જે રીતે આ બાયું જોવે છે કઈ કહેવાય નહીં. કહેવાય ને કે આ ગળાતું નથી ને થૂકાતું નથી એના જેવું થઈ ગયું છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી આજે છે સન્ડે, તો પણ આ ટાઈમે ઉઠી અને આવી ગયા છે આપણે ઓફિસે. બસ આજે પ્લાન છે કે હવે કેટલા બધા લોકોના કોલ મેસેજ આવે છે, તો જલ્દીથી જલ્દી આપણો જે નવો પ્રોગ્રામ છે ડિઝાઇન કરીને અપલોડ કરી દઉં. હું ઓલમોસ્ટ પ્રયાગરાજ ગયો એ પહેલાનો પ્લાન કરું છું, એટલે હમણાં 9 તારીખ છે ને, હું 15 તારીખે ગયો હતો, એટલે સમજો ને 20 તારીખથી કન્ટિન્યુ પ્લાન કરું છું. હજી એમાં ખાલી મેં ડિઝાઇન જ તૈયાર થઈ છે, બાકી બધું બાકી છે. પણ હવે મારી ઈચ્છા છે કે હું આ વીકની અંદર જ તૈયાર કરી દઉં, બધું લખીને બધા વિડીયો જોઈને દિવસનો એક વિડીયો બનાવીશ તો મારી પાસે 8-10 દિવસ, મિનિમમ 15 દિવસ થશે, કારણ કે ટોટલ ઓલમોસ્ટ 14-15 જેવા વિડીયો થશે. તો એ કરી દો, અને લોકોને બહુ જરૂરી છે. હું મેં હમણાં જ ન્યૂઝ વાંચતો હતો કે 2025ની અંદર ઓલમોસ્ટ 20 કરોડથી વધારે લોકો ઓબેસિટીથી ઇન્ડિયામાં પીડાશે, અને ઓલમોસ્ટ 2045ની અંદર આપણી 60થી 70 કરોડ લોકો ઓબેસિટીની અંદર પીડાતા હશે. અને ખરેખર અત્યારે મને જે કોલ ને મેસેજ આવે છે, હું એકલો રિપ્લાય નથી આપી શકતો, એટલા બધા કોલ ને મેસેજ લોકોના આવે છે. તો ખરેખર ઓબેસિટી બહુ વધારે છે લોકોના. મતલબ આદતોમાં કોઈ ચેન્જ નથી કરવી, બસ એક જ બધાનો એક જ ક્વેશ્ચન હોય કે મારે બધું ખાવું છે, મારે બધું કરવું છે, મારે પાવડર નથી પીવા, મારે યોગા નથી કરવા, મારે એક્સરસાઇઝ નથી કરવી, બસ તમે મને વજન ઘટાડી દો. ઇનકેસ જો તમે બેરિયાટિક કરાવશો ને, તો એ તમારા 6 મહિના જશે ને જો ધ્યાન નહીં રાખો ને તો પાછું વજન વધી જશે. આપણે એક એક્ઝામ્પલ હું આપતો હોય ઘણી વાર લેડીઝોને, કારણ કે જનરલી મને લેડીઝના જ ફોન આવતા હોય. હું કહું તમે કેટલા વર્ષથી રોટલી બનાવો છો? તો કોઈ લેડીઝની ઉંમર 35 વર્ષ હોય, 40 વર્ષ હોય, તો એમ કે હું 15 વર્ષથી બનાવું છું. હું કહું 15 વર્ષથી બનાવો છો, હું કહું 2-3 વર્ષ બનાવતા મૂકી દો, રોટલી બનાવવાની જ નહીં ક્યારે, કાંઈ રસોઈ જ નહીં બનાવવાની. તમે 15 વર્ષથી રસોઈ બનાવતા હોય ને 2-5 વર્ષ મૂકી દો તો કેવો પછી પાછી રસોઈ બનાવવાની કે તો બને? તો એમ કે ના, જેવી અત્યારે બને છે ને એવી ના બને. તો એક્ઝેક્ટલી હું કોઈ પણ વસ્તુ જો શીખીને એના ઉપર અપ્લાય નહીં કરીએ તો એનું રિઝલ્ટ ક્યારેય નહીં આવે. હે ને, વજન ઘટાડી દો, જો ધ્યાન નહીં રાખો પાછો વજન વધશે જ. બધા કહે ને કે આ કરી લ્યો ને પેલું કરી લ્યો, આનાથી વજન ઘટે ને પેલાથી વજન ઘટે, બધાથી વજન ઘટે, પણ કે સમજી અને શીખવાથી ક્યારેય, મતલબ સમજેલું હશે ને તો ક્યારેય પાછું વજન વધશે નહીં. બધાને એક જ ક્વેશ્ચન, મારું ઉતરી ગયો તો પાછો વજન વધી ગયો તો. જેનથી ઉતરો છે એ જ કન્ટિન્યુ કરો ને, શું કામ બીજી કંઈ ચેન્જ કરવો જોઈએ? હે ને, તો આપણને જ્યાંથી રસ્તો સારો મળ્યો છે તો એ જ રસ્તે આપણે રહેવું જોઈએ. શું કામ ચેન્જ થવું જોઈએ? જેમ કે મારો વજન વધે ક્યારેક, તો મને ખબર છે કેમ વધે છે, તો પછી હું મેનેજ કરવાની શરૂઆત કરી દઉં. હું આખો મતલબ 7 દી 15 દિવસ નોકરું બહારનું જ ખાધું હોય તો ઓફકોર્સ મારો પણ 1 કિલો વજન વધવાનું થાય. કદાચ વધે તો એને મેનેજ કરી લઉં. અને છેલ્લા મારા 1.5 વર્ષ ત્યાં વજન મેન્ટેન કેમ છે એનું રીઝન છે કે હું મેન્ટેન રાખતા શીખી ગયો છું. મને ખબર છે ક્યાં શું ચેન્જીસ કરવો એ મને ખબર પડી ગઈ છે કે કોઈ રામબાણ ઇલાજ નથી. બધા એમ કે સક્સેસ થવું છે, સક્સેસ થવા માટે એક જ રસ્તો છે. મતલબ કહેવાય ને 2-3 વસ્તુ એમાં જોઈએ. એક તો કન્સિસ્ટન્સી બધાથી પહેલા જોઈએ, તો આમાંય કન્સિસ્ટન્સી જોશે તો જ તમારું રિઝલ્ટ મળશે. બધાથી પહેલો સ્ત્રોત છે કન્સિસ્ટન્સી. એ સેમ વસ્તુ ડેઈલી અપ્લાય કરો થશે. બીજું એની અંદર નવું શીખવું એટલે તોય થશે. અને જે શીખેલું છે એનું ધ્યાન રાખો, આટલું વસ્તુ કરવાનું એટલે ઓટોમેટિક બધી વસ્તુમાં રિઝલ્ટ મળે. મને જે ઇન્સ્ટાગ્રામનું મને લાઈવ થયું, હું છેલ્લા 1.5 વર્ષથી કન્ટિન્યુ આમ તેમ બધા કરે, આ કરે, પેલું કરે, હું બધું કરતો. અને મેં એક વસ્તુ એમાં શીખી કે મેં જ્યારથી કોર્સને પરચેસ કર્યો એનાથી મને ઘણું ડેવલપમેન્ટ થયું. ભલે 500-600 રૂપિયા જ હતા, પણ હું 5 વાર વિચાર કરતો હતો. એકવાર સવારે ઉઠ્યો અને રીલ જોતો હતો, મને લાગ્યું કે કોર્સ આને પરચેસ કરી કાંઈ નહીં, હું 500-700 રૂપિયાની તો આમણમ કોફી પી જાઉં છું. તો શીખવા માટે કેમ પૈસા ન દઉં? તો મેં આ કર્યો અપ્લાય અને ભરી લીધો. પછી ગયો પ્રયાગરાજ, આવીને બધા પેલા આખો કોર્સ વાંચ્યો. ઘણું બધું મને ખબર પડી કે બધી મને ખબર જ હતી પહેલાં તો, કે આમ કરવાનું એ ખબર હતી. એમ કે કન્સિસ્ટન્સી જોશે, એ હું કરતો હતો, પણ તોય નાના મોટી ભૂલ થતી હતી. એ શીખી ગયો. અત્યારે તમે જોઈ શકો મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ગ્રો થઈ ગયું. મારા 800-900 ફોલોવર હતા. એ કેવું બધાને રિક્વેસ્ટ મોકલો એટલે હા મેં મોકલી એવી, એવા 800-900 હતા. પ્યોર જે રિક્વેસ્ટ આવી ને એવા તો ખાલી હું કહું ને 400-500 લોકો જ હશે, બરાબર. બાકી હું કોકને મોકલો એટલે કોક મને સામે ફોલો બેક કરે તો હું એને અનફોલો કરી દેતો, ફોલો બેક કરે હું એને અનફોલો કરી દેતો. હું બધાને ફોલો કરું એવા 2000 ફ્રેન્ડ, મને લોકો ફોલો કરે એવા 800 ટોટલ.
તો જો એક કન્ટિન્યુ આવું શીખવાથી તો અત્યારે મારે ઓલમોસ્ટ 4500 ફોલોવર થઈ ગયા. મને લાગે છે આજ 2 દિવસની અંદર 5000 ફોલોવર કમ્પ્લીટ થઈ જશે. અને જે વ્યૂની વાત કરું તો ઓલમોસ્ટ 400k વ્યૂ પ્લસ થઈ ગયા. એક રીલમાં 220k થઈ ગયા છે અને બીજી રીલમાં 200k થઈ ગયા છે. સમજો ને, ટોટલ ઓલ ઓવર વ્યૂ મેળવશું ને તો ઓલમોસ્ટ 500k વ્યૂ થઈ ગયા છે. મને એવું લાગે છે કે એક દિવસ આ 500 અત્યારે 500k વ્યૂ છે, એક દિવસ 500k ની વ્યૂની જગ્યાએ 500k ફોલોવર હશે આપણા, જો આપણે કન્સિસ્ટન્સી રાખશું તો. બાકી નહીં. એ સેમ યુટ્યુબમાં પણ. તો કાંઈ નહીં, ચાલો આજે બહુ બધું મેં જ્ઞાન આપી દીધું. એનું હજી હકદાર નથી, કારણ કે જ્યારે મારે હું સક્સેસ ન હોય ત્યારે હું કોઈને કહી ના શકું, હે ને. કારણ કે કહેવાય ને, જેની પાસે પૈસા હોય ને એનું બધા સાંભળે, પણ જેની પાસે જ્ઞાન હોય ને એનું બધા ન સાંભળે. એની પાસે પૈસા હોત તો જ બધા સાંભળે. એ ઘણી વાર જોયું છે. એનું ક્યારેક લાઈવ એક્ઝામ્પલ આપણે આપશું. તો ચાલો ફટાફટ અત્યારે કામની શરૂઆત કરી દે. આજે સન્ડે છે તો બપોર પછી આજે થોડોક પ્લાન બન્યો છે. ઘરવાળીને કહીને જવું પડશે, નકર ખીજાઈ જશે. અને ફ્રેન્ડ એ કહે છે કે આખું વીક ક્યાંય નથી ગયા. ખરેખર ક્યાંય નથી ગયા, ફૂલ ડે અહીંયા કામ જ કર્યું છે. આજે પણ સવારે ઉઠીને મને એક જ વિચાર આવતો હતો કે મારા કોર્સ બનાવવો છે તો કમ્પ્લીટ કરી લો. તો ચાલો ફટાફટથી થોડુંક કામ કરી લઈ. બપોર પછી જાશું આપણે મૂવી જોવા. અને આજે ઘરે જમણવાર છે તો ત્યાંય જવાનું છે. તો આજે તો બાય ધ વે અમારા સુરતની અંદર અવધનો મઠ્ઠો ફેમસ છે. આજે અવધનો મઠ્ઠો ખાવાનો છે. પછી કહેતા નહીં વજન કેમ વધે, આ રીતે વજન વધી જાય. તો ફાઇનલી ગાઈઝ અત્યારે દીપકમલમાં આવ્યા છે મૂવી જોવા. ક્રેઝી કરીને મૂવી છે, રિવ્યુ સારા છે. મેં કીધું હાલો જોઈ આવીએ. હમણાં કેટલા ટાઈમથી બહાર નહોતા નીકળ્યા. ઘણા મતલબ છેલ્લા આખું વીક નકરા ફોન ને કોલમાં જ ગયું છે. તો થયું કે ચાલો થોડુંક આપણે એન્જોયમેન્ટ માટે કરી આવી. અત્યારે દીપકમલ આવ્યો છે તો મને થોડી વિઝિટ કરાવું દીપકમલને. જોઈ શકો છો આટલું ટ્રાફિક નથી. આજ સન્ડે છે છતાં પણ એટલું ટ્રાફિક છે નહીં, એટલે લોકોય નથી. યસ, તો 2 નંબરની સ્ક્રીન છે. હમણાં થોડીક વારમાં મૂવી સ્ટાર્ટ થવાની છે. સવા 1નો ટાઈમ છે, હજી 1:16 થઈ છે. તો ચાલો મૂવી જોઈએ. જો જોઈએ સારા સીન હશે તો શૂટ કરશું. અધરવાઇઝ પછી અહીંથી મૂવી પતે પછી પાછો બહાર જવાનો પ્લાન છે. ઘણા ટાઈમથી કોફી પીવાય નથી ગયા, તો ઈચ્છા છે કે કોફી પીવાય જાશું આજે. તો સાથે રહેજો. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. તો ફાઇનલી ગાઈઝ મૂવી જોઈને ઘરે આવી ગયા. મૂવી હતું ક્રેઝી કરીને મૂવી છે. મને એવું લાગે છે 1 લાખમાં તો એ મૂવી બની ગયું છે. મૂવીમાં એક કપડાની જોડમાં આખું મૂવી પતી ગયું. ખાલી રોડ જ બતાવ્યો છે, પણ સારી સ્ટોરી એક કીધી છે. એક છોકરીની ને પપ્પા વચ્ચેની સ્ટોરી છે, એ શેર કરી છે. મસ્ત છે, એકવાર જોયા જેવું છે. આમ થોડુંક બોરિંગ છે અને આઈ થિંક 2 કલાકનું માણસ છે. પહેલા તો પૂરું થઈ ગયું. એકવાર જોવા જવાય એવું છે. તો બસ કાંઈ નહીં, જો ઘરે આવી ગયા છે અને ઘરે આવી જો તો બહેની બેન રમે છે અત્યારે. ભણનો હાલે તો જોઈએ આગળ દિવસનો શું પ્લાન થાય છે. અત્યારે તો બસ જો ઘરે છીએ. હવે આ કંઈક જવા દે તો શું છે. બાકી હવે અત્યારે અમને કોઈ પૂછતું નહોતું, એ લોકો પોતાનું પ્લાન કેન્સલ થઈ ગયું એટલે. બાકી જવા દઈએ નથી જવા દઈએ એની કીધી ફેર પડ્યો હતો. આ બધી બાજુની સેમ જ, આ તમે ખબર જ છે આવું હા, એમ કે તમે બધા ભાઈડાઓ સેમ જ છો એટલે. એટલે ક્યારે હસબન્ડ વાઈફની ડિસ્કશન પૂરી થાય. એમ જવાનું સાવ કરતા. હા હું બેજો બની અહીંયા રહ્યું. આ બધું ખેદાન મેદાન પીડ્યું છે આમ તેમ. છોકરાઓ તો એમ જ હોય, સાફ કરવા માંડો તેમ એવું હોય તો. જે રીતે આ બાયુ જોવે છે કઈ કેવાય નહીં. ભાઈ બોલે છે કેવાય ને કે આ ગળાતું નથી ને થૂકાતું નથી એના જેવું થઈ ગયું છે. હે એ નો ખવાય દીકુ. તો ચાલો આગળનો શું કાર્યક્રમ છે જોઈએ. હજી રીલ શૂટ કરવાનું બાકી છે એવું લાગે તો પેલા એ કરી લઈએ. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે એવો અચાનકથી પ્લાન થયો. સરને ફોન કર્યો હતો કે ચાલો આપણે જઈએ ગોલા ખાવાની કંઈક ફરવા. અત્યારે સ્પેશિયલ ગોલા ખાવા એવા છે. સ્પેશિયલ જગ્યા છે. આઈ થિંક ઘણા વર્ષોથી અહીંયા ગોલા ખાઈ જો તો બતાવું. એકદમ અહીંયા ગેટ બંધ છે. હાથેથી જ હજી ઘસીને બનાવે, બાકી બધા મશીન આવી ગયા છે. કિશન સર આવ્યા છે, ભક્તિ સર ને આવ્યા છે, વૈશાલી મેમ છે, તીથુન દીવું છે. તો ફાઇનલી ગાઈસ અત્યારે ગાર્ડનમાં આવ્યા છીએ. બધા છોકરાઓને છે તો કાંટો માર્યો તમને બતાવું.
સારું ગાર્ડનનું નામ છે મને નથી ખબર, અહીં રાજહંસ એરિયા કરીને છે વેસુમાં. હું તમને વ્યૂ બતાવું છું ગાર્ડનમાં. મસ્ત બધા છોકરાઓ રમે છે. તો કે હમણાં કેટલા ટાઈમથી ઘરે ને ઘરે છીએ તો ક્યાંક બહાર આટો મારીએ, થોડુંક માઇન્ડ ફ્રેશ પણ થાય. હમણાં થોડા દિવસથી નકરા કોલ ને મેસેજ પર જ છીએ. તો છોકરાઓ સાથે હતા તો જોયું કે વાર ગાર્ડનમાં થોડી વાર બેસીએ પછી ખાઈને જાશું ઘરે. અહીં આગળ છે ફન ફેર છે, અહીં બધા છોકરાઓનું રમવા જાય છે. એન્ટ્રી પાસ હશે અહીંયા કંઈક, કેટલી હશે ખબર નથી, તો જોશું આપણે. આખું ગાર્ડન છે આવી રીતે, અને બધા અહીંયા વોકિંગ કરવા નીકળે, છોકરાઓને લઈને રમવા નીકળે. તો ફાઇનલી છોકરાઓ રાઇડિંગ કર્યું ને બસ હવે અહીંયા બેઠા છે ઘણી વાર ગાર્ડનમાં. અહીં કિશન સર છે અને મેડમ ને સર ને બધા છે, હવે આટા મારે છે. મસ્ત જગ્યા સારી છે એકદમ, કે આટા ફેરા મારવા આવી શકે માઇન્ડ ફ્રેશ કરવું હોય તો. આ બાજુ આખું ગાર્ડન એરિયા છે, સામે છે બધું મેં જે આગળ બતાવ્યું હોય રમવાનું બધું છે. તો ફાઇનલી ગાઈઝ અહીંથી નીકળીએ છીએ. તો આજે મારો સેલ્ફ કોન્ફિડન્સ થોડો વધારે વધ્યો એવું લાગે, કારણ કે હું ઘણી વાર બહાર બોલું છું, પણ હમણાં એક રીલ બનાવતો હતો તો ઘણા બધા છોકરા આજુબાજુમાં હતા, તો બનતી નહોતી, પણ મેં છતાં પણ ટ્રાય કરીને બનાવી. તો હવે તો હું કન્ટિન્યુ બનાવીશ ને તો પાકું એક ટાઈમ તો પબ્લિકની અંદર જે બોલવાનો જે ડર છે નીકળશે. અત્યારે થોડો લાગે છે. બસ તો અહીંથી ગાર્ડનમાંથી જઈએ છીએ, પાછળ બધા જોઈ શકો છો જઈએ છીએ. તો ભૂખ લાગી છે, વાગ્યા છે 8:30. અહીંથી નીકળીએ અને જમી લઈએ. તો ચાલો ક્યાં જમવા જાય નક્કી નથી, કદાચ પીઝા ખાવા જશું, કદાચ સિઝલર ખાવા જશું. તો ચાલો ફટાફટથી જઈએ. હું તમને બધા કદાચ ડેન્સમાં જવાના છીએ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે જમવા માટે ડેન્સમાં આવ્યા છીએ. ડેન્સ પીઝા કરી છે, બહુ જૂની બ્રાન્ચ છે, મને પસંદ છે. અહીંયા ગોડફાધર ચીઝ બસ, આનો સિઝલર યાર સારો હોય મેક્સિકન, બતાવું તમને. યસ, તમે જોઈ શકો છો ડેન્સ પીઝા. ટ્રાફિક હોય એવું લાગે છે. તો ફાઇનલી એન્ટર થયા તો તરત જ જગ્યા મળી ગઈ. તમને બતાવો આખો વ્યૂ. જનરલી અહીંયા બહુ ઓછા આવીએ છીએ. આખું ડેન્સ પીઝા વ્યૂ છે. તો ફાઇનલી આપણું સિઝલર આવી ગયું છે, મેક્સિકન સિઝલર. ફાઇનલી સિઝલર નો ઓર્ડર કર્યો ને આપણું આવી ગયું છે સિઝલર. તમે જોઈ શકો છો ખાતા ખોટા બધાને વજન ઘટાડીએ છીએ. કેટલો વજન ઘટાડ્યો ભાઈ? 16 કિલો. 16 કિલો ભાઈ વજન ઘટાડ્યો. 13 કિલો 13 કિલો મેં ઘટાડ્યો છે. અને હું 10 કિલો વજન ઘટાડવાનો છે નેક્સ્ટ થોડાક જ વિડીયો. ચાલો તો ફટાફટ જમી લઈએ. ડિનર કરી લીધું, મસ્ત પીઝા ખાધા, સિઝલર ખાધું, અને ચકાચક 2-3 રીલ બનાવી છે. તમે ઇન્સ્ટામાં જોજો, મસ્ત બની છે. તો હવે જઈએ છીએ ઘરે. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવો. મળીએ આપણે આવતીકાલે. બાય ગાઈઝ.